इंटीग्रेशन cos x છેદમાં 1 + cos x dr. હવે આ દાખલો બધાય દાખલા 2 થી 3 રીતે થાય. એક ને એક વાત મારે બોલવી તમને કંટાળો આવતો હોય સ્વાભાવિક છે. તમને જે ઈચ્છા પડે એ દાખલો ગણવાનો હોય પણ MCQ માં ખાસ સૂચના રાખ. એને જેવો જવાબ માંગ્યો હોય ને એ પ્રમાણે તમારે દેવો પડે. ઓકે પછી તમારો પદ્ધતિ છે ચાલુ કરી દો. ચાલો આ દાખલો એકદમ શોર્ટ એન્ડ સ્વીટ કરવો હોય તો પહેલા નીચે વિચારો જો ગણિત ગુણિત છે 2 cos સ્ક્વેર ગુણો અર્ધ. ઓકે રેડી. હવે આના cos નું ગણિત ગુણિત મૂકવું પડશે આપણે. કેવું મુકાય? નીચે cos વાળું તો cos વાળું મુકાય. 2 cos સ્ક્વેર ગુણો અર્ધ -1 લખી શકો આમ. હવે છેદમાં 1 પર લસાની વેચી આના છેદમાં તમે આ મૂકો એટલે 1 dr. આના છેદમાં આપણે આ મૂકીએ અચળ પદને બાયને કાઢતા જાય 1 / cos સ્ક્વેર એટલે sec સ્ક્વેર. 1 નું સંકલન x આ 1 એમનો sec સ્ક્વેર x નું સંકલન tan x. હજી બાકી x ના સગુ વડે ભાંગવાનું ભૂલવું નહીં. આ 1 પણ આપ જાય. છેલ્લું સ્ટેપ તમારે લખવાનું. ઓકે હવે તમને કાઈ ચાલો 10મો દાખલો પછી આ ત્રિકોણ મિતિ નિત્યસમના બધા દાખલા ગણી નાખો ઘાય ઘા. જે લાગુ પડ્યો આ દાખલો આખા ખૂણામાં કોક દાખલો કરણી નાબૂદ કરીને કર્યો. 1 + ને cos છેદમાં યથા 1 - cos વડે ઉપર જે ગુણા પર કરણી નાબૂદ કરીને ગા. આ એ ખબર પડે નહીં. એ હવે ખબર પડી કે પેલા હવે બેંગા જેવા હતા કે આટલા જવાબ આવે. આ તો વર્ગી હતા. મારી બિલાડી મને જ મિયાવ લે શીખા આયાથી પાછા આપડા હમણાં થાય. ઈ ખોટું કહેવાય. ચાલો દાખલા નંબર 10 ઇન્ટિગ્રેશન ઓફ sin ની 4 ઘાત x dx. હાલો ત્રિકોણમિતિમાં sin cos નું એક જ પદ હોય ને છોકરાઓ અને માથે બેકી ઘાત હોય ને sin અથવા cos નો બેકી ઘાત એટલે ઈ દાખલો ગણિત ઉર્દુના સૂત્ર મુજબ લખતા. તો આમાં તમારે ઘાતના ભાગલા પાડવાના. એક ઘાત તો ફરજિયાત કેટલી રાખવાની? 2. બીજી ખૂટે એટલી. તો આમાં હું આમ લખી શકું sin સ્ક્વેર x sin સ્ક્વેર x બે વાર અથવા આમે લખું તો હાલે કવોજી ચાલે. ઓકે હવે આનું ગુણિત ઉપગુણિત 1 - cos ખૂણો ડબલ / 2 માથે હોલ સ્ક્વેર તો છે જો. હવે આનો વર્ગ છોડી મને એટલે બેનો વર્ગ 4 થાય ને બાયલા કરે 1/4 આમ કાઢ લેવાય સારું લાગે. તો ઉપરાનો વર્ગ છોડી પહેલા પદનો વર્ગ બે નિયમના પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ. રેડી મિત્રો? ઓકે વળી પાછું આમ જોતું જવાય કે આ રેડી છે આ પદ રેડી છે પણ આ રેડી નથી. જ્યાં સુધી sin cos ઉપર વર્ગ આવે ત્યાં સુધી તમારે ગણિત ગણિત જીકે જવાનું. ઓકે રાઈટ. cos સ્ક્વેર થીટા નું ગુણ્યા 1 + cos ખૂણો ડબલ બેના ડબલ 4 / 2. ઓકે અમુક ને ઈ ખબર પડતી કે sin સ્ક્વેર cos સ્ક્વેર આવે તો ખૂણો ડબલ થાય. શું થાય? sin વર્ગ cos વર્ગ આવે એટલે ખૂણો શું થાય? ડબલ. અને 1 + cos હોય ને તો ખૂણો કેવો થાય? અર્ધ. આમ યાદ રાખજો. 11માં ખૂબ કરે વાલો બે રસા નીકળી આને ગુણે આને ગુણે. 11માં મહેનત ગાંડી કરતા હતા નવા હવા હતા ને એટલે 1/8 દિવાળી દેખી નહીં ત્યાં પૂરું થઈ ગયું એટલે સુસુરિયા થઈ ગયું. અને અમુક વ્યક્તિ એવી નહીં મહેનત ચાલી રાખી એવું નથી. એવા 5 જ હોય તેજસ્વી ચાંદલા. અને 11માં અમુક દો તો શરૂઆતમાં તેમ હા શું અમને ક્લાસ આખો આવ્યો છે ભાઈ ખબર ન હોય આ દેવ દિવાળી માન દેખશે તહેવાર એક આવે એટલું માન એની કેપેસિટી હોય. અન્નમ ખેલાડી કોણ છે ને એના ઉપર સ્ટાર લાગે. ક્રિકેટમાં આપણે કહીને અન્નમ રહ્યો આટલા રન માથે કુદેરી હોય એમ આમાં એવું હોય. ચાલો કરી નાખો અલગ અલગ સંકલન ડાયરેક્ટ સંકલન કરી નાખો. આનું સંકલન 2x આનું 4m cos sin 2x/2 એકનું x આનું sin 4x/4. એવું ન હોય હિસાબ નો કરજો છેલ્લે હિસાબ કરીશ તમાર કેટલાય રસ્તા આના 2 1 3x આયા ઉડે 2 2 4 અને વત્તા sin 4x/4 તો છે
હવે છેલ્લું સ્ટેપ આમ કાઉન્ટ છોડીએ કે લ્યો છોડો. પછી આ કાઉન્ટ છોડવાની બાબત તમને કયો તો મને થોડુંક અચરજ થાય. કે 12 સાઈઝના છોકરા હે સાહેબ હજીને કાઉન્ટ છોડી દે. પછી એક ને dx જેવું થાય. સાહેબ dx કેમ આમ ભેટો હોય છે? એને અંશમાં સમજવાનું હોય. અંશમાં હોય તેમ તમે સાઈડમાં લખી શકો. રેડી? ઓકે. હે? ક્યાં ઘર x આવ્યો? 2x આવે ને સોરી. આ 2x અત્યારે આવ્યા 2 ને 1. હું એમ બોલ્યો હરમત તારું નામ એને બોલ્યો. હરમત એવું ન હોય કે પેલા અહીંયા હિસાબ કરીને પછી સાંકળો કરે એવું ન હોય. હું ન બોલ્યો તો ઓકે હા એ તો મેં તને હિસાબ કરો તો હાલે. એવું કઈ જરૂરી છે નહીં. ધન્યવાદ. તમે આપણે સાંભળો એટલે તમારો ખૂબ ખૂબ આભાર. હાલો ઇન્ટિગ્રેશન એવો ને એવો સેમ ટુ સેમ cos ની 4 ઘાત 2x ખાલી ખૂણો 2x કર્યો રાઈટ. sin કે cos ઉપર sin કે cos વાળું એક જ પદ હોય એના ઉપર બેકી ઘાત હોય ને ભાઈ એટલે દાખલો ગુણિત બધું જવાનું રાઈટ. આનું સૂત્ર નથી તો તમે આની જેમ લખી શકો cos સ્ક્વેર 2x નો વર્ગ લખાય. હા હાલો આટલું કરી દો 1 પ્લસ cos ખૂણો ડબલ 2 ના ડબલ 4 બાય 2. હવે 2 નો વર્ગ 4 એટલે 1/4 બાય કાઢો પછી આનો વર્ગ સોરી પહેલા પદનો વર્ગ બે નિયમના પેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ. ઓકે રાઈટ કમ્પ્લીટલી. હવે તમે આ જાવ છે અને જેવો જેવો દાખલો હે હવે આ જ્યાં નો આનો વળી ગુરુ મૂકો પડશે ભાઈ. 1 plus 2 cos 4x આનો કોઈ 1 વત્તા cos ખૂણો ડબલ 4 ના ડબલ 8 બાય 2. હવે આ બે આને ગુણીએ બે આને ગુણીએ બે લસા કરી 2 બાય ના કાઢ લો આમ એટલે 1/8 2 વત્તા 2 દુ 4 cos 4x વત્તા 1 plus cos 8x dx. હવે તમારે હિસાબ કરવાનો મિત્રો. હવે આ દાખલા પુષ્કળ ગયો તો મોર હલાય પછી ભૂલ પડે તો જોવે હું નાઈ નથી પાડતો તમને પણ તંગ મન ધન અહીંયા લગાડી શકાય. હવે 2 મહિના 3 મહિના છે હવે તમે રાહ જોવો જ ન મેળ પડે. હા બાકી 2025 માં દેવી તેને ઘણો સમજી શકાય. ઓકે એને કોઈ પુષ્કળ ટાઈમ છે. સમય એકવાર આ પહેલી એન્ટ્રી પાડો ને હાથી પરીક્ષા પછી ઓલાને ખબર પડી જાય આ કેટલી વાર પૈસા ભર્યા ને. હાલો sin 4x by 4 આનું સંકલન sin 8x by 8. હવે કાઉન્ટ છો નાખો હાલો 4 4 જાય કેટલા તો થયું સ્ટેપ હો. કાઉન્ટ છોડતા આવડો જે મારા વાલા ભાઈઓ એમાં મજા છે ઘણો બેઠા બેઠા ઘરે જઈને એક વિષય કરવો ન પડે. મેથેમેટિક વસ્તુ એવી આને કમ્પ્લીટ થઈ ગઈ. રેડી બીજા વિષય છે કે તમારા તાકાત હોય આને લાયા વાંચી નો વગે સ્કૂલે બીજા ભલે વાંચતા હોય ન પણ ચાલુ જ હોય બાજુ મારા ઘમા ખમી કરતા હોય પ્રાર્થના બોલતા હોય બોલીને તમે એવા પ્રાર્થના આટલા ઉદામાં भला किसी का कर ना सको तो बुरा किसी का मत करना. आप ही हो रुद्र बनना नहीं. आप लेकिन विरोधी बात करना. આપણે નથી મજા આવતી તો બીજાને લખવા જ નહીં દેવાની. એ આપણો ગુણધર્મ. પછી ને પેઢી આખી ધોઈ દે મા બાપ કે કેમ આમ થયું છે એ મત થાય ભાઈ તો પાછળ ઇતિહાસ તો બોસ એ શું હતી ચીજ એ ગઈ ગઈ કોકને પૂછતો ખબર પડે કે સીએડી કરતો ખબર પડે કંઈક તાર સાહેબ ને એમ કેવું પડે ધર્મોધર્મથી હો હોય ગઈ આમ કેમ તો સાહેબ આની કહાની એવું કોઈ વાલી બોલતા જ નથી. સાહેબ તમને જેવું હોય એવું ઇન્ફેક્ટ મારા બાળક વિશે મને કહેજો. એવું કોઈ વાલી હજી બધી કહેતા નથી. ઇન્ફેક્ટ મને હોય એવું કહ્યું છે તમારા દિલમાં થાય તમારા પ્રમાણે કેવો હોય મને કયો એટલે આખી જિંદગી જીવન થઈ સમજે અને એના બાળકમાં એટલો સુધારો થાય ને ભાઈ પછી વાત પૂછો
આ તો ઘરેથી પ્રમોશન થી કોઈ આગા પાસે જાય તો કહેજો આવો કારખાને લઈ જાવ તું તારે એ પેજી તમારી છે ને નાબૂદ થઈ જાય લાંબા ટાઈમે પછી મને હોતા લાગુ પડે તમને ને કહું એવું નથી હા પપ્પા કરતા મમ્મી થોડોક વધારે ઓવર એડવાન્સ થાય છે કારણ કે તારો ક્રેઝ બહુ છે sin square x છેદમાં 1 plus cos x dx રેડી બેટા આ દાખલો કરણી નાબૂદ કઈ નહીં થાય તો આપણે શોર્ટ એન્ડ સ્વીટ હવે તમને ખબર પડી ગઈ ભાઈ ઈ બબે જે દાખલા થાય એનો મતલબ એવો એમસીક્યુ લાયા હોય બધા ઓકે તો આપણે જોવો છે એક સ્ટેપ લંબાવીએ આને આપણે કેવું sin એટલે 1 cos સ્ક્વેર તમને એમ થાય સાહેબ તમને કઈ ખબર પડી આમ જ કરો તો મેં જો છેદ જોઈને વાત કરી રેડી અવયવ પડે એટલે આને હું cos સ્ક્વેર માં કન્વર્ટ કરી નાખું પછી એને એકવાર પ્લસ ને એકવાર અવયવ ઉડે એટલે મને આવી ખબર પડી એમ ઓકે અને હવે આવ્યો એકવાર પ્લસ એકવાર માઈનસ પૂર્ણ વર્ગ તફાવતના અવયવ છોકરા ઓકે જોવો જી આ કાઉન્સ ઉડી જાય સિમ્પલી સોબર આવી ગઈ વસ્તુ ભાઈ એકનું સંકલન x cos નું સંકલન sin x plus c રેડી नंबर 13 इंटीग्रेशन ऑफ cos 2x minus cos 2 alpha છેદમાં cos x minus cos alpha dx આને આઈએમપી કરજો બે ગુણની અંદર પૂછી શકે એવું ન હોય સાહેબ બે ગુણમાં કીધેલો બોર્ડ વાળા બે ગુણમાં જ પૂછે ઈ ધારે તો આ દાખલાની એમસીક્યુ ની અંદર પણ પૂછી શકે પણ ઈ જવાબ હોતા આપે કાઈ ખતર કે આપી દે કે તો કે બરાબર એ તો કરીએ કેમ ભાઈ આપણે કઈ એમ ન થાય એમાં હું આવી જાઉં રેડી ઘરે આપણે બધા કઈને એમ થાય આયા ન થાય બોલવાના એને બધા હરખા જો ચાલો જી હવે જોવો જાય જોઈ ત્યાં ખબર પડી જાય ભાઈ ફિઝિક્સ યાદ કરો એમકેએસ પટ્ટીના એકમ વધે કે સીજીએસ પટ્ટીના હોવા જોઈએ આ મેથમાં એવું જ છે ખૂણા હરખા કરવા પડે રાઈટ નથી એક જો તો એના માટે એક જ છે ગુણિત ઉપગુણિત cos 2x નો ગુણિત ઉપગુણિત હવે કેવું મૂકશું તો કે cos વાળું શું કામ નીચે આખી રકમ cos વાળી તો 2 cos સ્ક્વેર ખૂણો અડધો -1 અહીંયા એમ 2 cos સ્ક્વેર ખૂણો અડધો -1 રેડી હવે આ લાયક થયું આગળ કાઉન્સ છોડશું એ તમને મેરે માર્ક થતો જાય રાઈટ તમે પછી સ્ટેપ બાય સ્ટેપ હાલવા મળો તમે મેરાય હુજવા મને હવે શું થશે કાઉન્ટ છોડવાથી તો વળી પાછું હુજવું એક એક જાય ઉડે પછી વળી પાછ તમને હુજે જો આ બે પદ વઈ જાય બે શું નીકળે હે કોમન આય ગણિતમાં સ્ટેપ બાય સ્ટેપ કરતા રહો તો હુજતું જાય ઓકે વળી પાછ તમને યાદ હોવું જોઈએ માસ્ટર બ્લાસ્ટર હોયનું કામ છે અહીંયા વર્ગવાળા અવયવ પડે જો એકવાર પ્લસ એકવાર માઈનસ नीचे cos x minus cos alpha तो છે આ કાઉન્સ ઉડી ગયા કે આખો સિમ્પલી સોબર હાલો આ બાકી આવું કેમ થઈ ગયું ટપકા ટપકા બધું હાલો આ બે બાયને કાઢ લો આ વૈધી લઈ હવે ડાયરેક્ટ સંકલન કરી શકાય જો cos નું સંકલન sin x અને cos alpha આગળ કહેવાય હો એક વધે cos alpha બાયને કાઢેલ કેટલા વધે એક એકનું સંકલન x ઓકે નો ભાવી મિત્રો નમ્ર વિનંતી એને આમ કરાય છે આ બે બાયને એને આમ ફરવા જવાનું ભઈ આ બે બાય લાગુ પડે 2 cos alpha બાયને કેટલા વધે પછી આ કરતા ભલ્યો રાઈટ ઓકે બેબી તમાર કરી રખા ઈ કાઈ વાંધો એમાં તો ક્યાં ખરાબ શબ્દ બોલ્યા એમાં યોગ તો બે બરોબર છે બાબો જો તો શું કરે એ કાઈ ચાલ હવે 14મો દાખલો
7.3 નો એટલે સાદરૂપ તમે ગમે તે આપી એમ કહો બાજુવાળાએ આમ કર્યું આપણે એવું જ કરવું એવું કઈ જરૂરી નથી જીવનમાં આપણા પપ્પા ભાઈ જેટલી કેપેસિટી હોય ઈ પ્રમાણે કજીઓ કરે તો ઈ પ્રમાણે વસ્તુ મળે કરે રાઈટ ઈ પ્રમાણે ભલે ને કે ઓલો બાજુવાળો એમ કે 10 ગેર મોટરસાઇકલ તો પપ્પા ગેર વાળો બેટરી વાળો હોય હોય હાલે તો ઓલો નો લે તો હોય ને એનો વાત કરવો જરૂરી નથી કેપેસિટી હોય ઈ પ્રમાણે વાત કરાય નંબર 14 इंटीग्रेशन cos x minus sin x छेद में 1 plus sin 2x dx ओके चलो તમને આવડે છે થોડું તમારે માઇન્ડ દોડાવવાની જરૂર છે પેલા મને કોણ કહેશે હમણાં હું આગલા દાખલા વાત કરી જ છે જોડી પેલા એકમ એમપીએસ પ્રતિના નથી એટલે કેવળ મતલબ થોડા હરકા નથી એમ પેલા તમે આનું ગણિત તો ગણિત મૂકો ને પછી તમને મોટો ફોક્સ થાય એ કને બધું નહીં ખાઈ લેવાનું પેલા આપણે એક ભૂલ્યું તો પેલા ભૂલ્યું પેલા કરી લેવાનું આ તો દાખલા રકમ જોવે તો તર્યું લઈ લઈએ આપણે આવડી જશે એમ નહીં એ કોઈ ખો કહેવાય સ્ટેપ બાય સ્ટેપ આલો તમને આ ભૂલ્યું કે આ પેલા એક હરકા વાપરે પૂરા એટલે એ કરો મેરે તમે આઈડિયા આવતો આ cos x minus sin x છેદમાં 1 plus આનું 2 sin x cos x હવે એકની કિંમત મૂકું તો પૂર્ણ વર્ગ બને ઈ કેવું તમને ખબર આ તો નિયમના બે હે ને એકની કિંમત sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર મૂકો હાલે તો શું બની જાય છે હા હાલે આ cos x minus sin x કેમ નામ એકની કિંમત મૂકી આપણે cos સ્ક્વેર વત્તા sin સ્ક્વેર એકની કિંમત કેવી મેચિંગ થાય એમ જેમ આપણે કપડાની ખરીદી કરવા જાય તમે પેલા પેન્ટ જોયા હોય તે પેન્ટને અનુસંધાનમાં તમે શર્ટ પસંદ કરો કલર અથવા એને પેલા શર્ટ પસંદ કર્યો હોય તે શર્ટને અનુરૂપ તમે પેન્ટ પસંદ કરશો આ એના જેવી વાત છે ઓકે એટલે એકની કિંમત આને મેચિંગ થાય એની કોન્ટ્રાસ્ટ મેચિંગ નહીં થાય એકદમ મેચિંગ થઈ જાય ઓકે હવે આગળ આ cos x minus sin x એમ આ બની ગઈ પૂર્ણ વર્ગ પદાવલી cos x વત્તા sin x ના વર્ગની જો આનું વર્ગમૂળ cos આનું વર્ગમૂળ sin બેટા પર નિશાન આંતર લઈ આવે ઓકે નો ઓકે દાખલો આવી ગયો સૂત્ર ભંડોળ તમારી પાસે પુષ્કળ પ્રમાણમાં હોવો જોઈએ વિપુલ પ્રમાણમાં વિરાટ પ્રમાણમાં હોવો જોઈએ આ વિજ્ઞાનની ભાષા વિરાટ પોલિમરાઇઝેશન પ્રક્રિયા બહુલીકરણ પ્રક્રિયા રેડી તો આપણે જો cos નું વિકલન માઈનસ sin sin નું વિકલન cos છે એ નીચલા પદનું વિકલન ઉપર નથી થતો ઈ ક્યારે થાય કે જો આ ઘાત નો હોત તો આટલો ફરક છે તો log mod છે લખે ઘાત હે ઘાત નીકળી ગયો પણ મારે તો બાજુ બાજુમાં વિકલન થાય રેડી cos x plus sin x ઉપર આ બે ઉપર માઈનસ થાય એની બાજુમાં તો cos x minus sin x તો છે આપણે આ સૂત્ર લખાયું કોઈ એક મૂળ પદ હોય એની બાજુમાં એનું વિકલન હોય ગુણાકારમાં તો આનું સંકલન મૂળ રકમમાં એક ઘાત ઉમેરો એટલા વડે હવે આને આપણે પ્લસ કરવો કે લખાય વિકલ્પની અંદર આ દાખલો આવે તો જવાબ આટલો નહીં હોય ટેક્સ્ટ બુક તમારી આવી ગઈ અહીંયા ટેક્સ્ટ બુક કામ પૂરું થઈ ગયું ઓકે આપણે એકવાર વાત કરી હતી કે એક cos થીટા વત્તા b sin થીટા નો વિસ્તાર માઈનસ r થી પ્લસ r 11મા ધોરણની અંદર નવી ટેક્સ્ટમાં કાઢી નાખ્યો હતો છતાં આપણે કરેલું અમને ખબર નથી આવશે લાગે ઓકે પછી વર્ષ બધા પાઇપ બાંધી નકામ પાણી આવે પાઇપ બાંધા જાય તો આવો 11માં આમ આવતો એ પછી મગજના બિહારો વહમ લાગે રાઉસ થઈ ગયું ને એની પછી વાંધો ન આવે ઓકે રૂટ ટુ વડે ભાંગવાનો અને એક ને બે આ રૂટ ઓફ x પર બેસ કરે રૂટ ટુ વડે ભાગવાનો જવાબ આવો આવશે 1/-1/√2 cos π/4 - x આવો જવાબ આવશે અથવા શેપમાં લઈ શકાય 1/cos શું કે નખાય રેડી ઘણા બધા જવાબના સ્વરૂપો એવું નહીં π/4 - x - π/4 લખીએ શું કામ cos ની અંદર માઈનસ કોમન કાઢો
તો કોસ યુગમાં બધી ઘણો બીજા વિરોધી સૂત્ર રાઈટ. આમાં ઘણું બધું આવે ભાઈ. રેડી. આમાં તમે 1000 હોવા જોઈએ. 1000 તો 100 15મો દાખલો. હવે એક ને એક વાત જાદી વાર ન કરાય. 10 ઘન 2x હાલો sec 2x. આ જે કઈ વાર દાખલો મૂકો તો ભાઈ કઈ 100 થઈ ગણી શકાય. આથી વાત છે. ઓકે ચાલો sin cos માં ફેરવી પછી કઈ કરતા જાય. sin ઘન 2x ઘન આવ્યો લે ભાઈ જેમાં cos ઘન 2x sec એટલે 1 cos 2x આમ લખી શકાય. પછી બીજી બધી વાત કરશું. આ cos ની 4 ઘાત 2x આવો થયું. ઓકે હવે તમે અહીંથી શું કરશો કયો 2 થી 3 થી જાઓ. અલગ અલગ તો ભાઈ અહીંયા તમે આમ લખી શકો. આપણે sec સ્ક્વેર 2x માં કન્વર્ટ કરવું હોય તો sin સ્ક્વેર upon cos સ્ક્વેર એટલે શું થાય હું કીધું tan સ્ક્વેર. હજી એક sin upon cos એટલે tan થઈ જાય. હજી એક cos જે 1 upon cos sec થઈ જાય. એમ ન કરવું હોય તો હે કોણ બોલું લીનો કરે ને એમ તો કાપી નહીં થાય. અહીંયા ભાગલા પાડી કરો તોય હાલશે. ભાગલા પાડી કરો તોય હાલશે. cos નું વિકલન -sin થાય અને cos સ્ક્વેર માં કન્વર્ટ કરી નાખો. આમ લખાઈ દેવા sin સ્ક્વેર 2x into sin 2x એનો લખા. રેડી એનો લખા. હજી ઉપર આને 2 વાર નાખો. હાલો હવે તો મોટો ફોક્સ થશે. હજી નહીં થાય नहीं कहेगी तो कि नहीं આવી જાય તો શું કર. cos ની -4 આ રીતે થેલી પડશે. તો હમણાં બી સેટ શું થેલી પડશે. આ cos માં એવું ને cos નું વિકલન બાજુમાં -sin નો થાય આ રીતે ને ભલે માઈનસ નો કાઈ નહીં. અને sin સ્ક્વેર લખશું ને sin સ્ક્વેર કેમાં કરો છે cos આ એકદમ ટૂંકી ઓલી ખાય તો ખરી પણ લાંબી થાય. 10 માં રાખ આંશિક અપૂર્ણાંક હોય એ થાય. એ જે આપણે હેલી કરી આપણે આ રે -4 જ છે ભાઈ. ઓકે કીધો આમ જોઈતી લે તો જા એમ નો હાલે અમને હરખું વચાવી. હાલો આ તમને વચાવી લે સાહેબ. હાલો સાહેબ રેડી. અને 2 ભાગલા પડ્યા. શું કામ 2 ભાગલા પડ્યા? cos નું વિકલન -sin કરવાનું. હવે આ sin સ્ક્વેર ને મારે કેમાં કન્વર્ટ કરવું પડે? cos સ્ક્વેર માં. sin સ્ક્વેર થીટા એટલે 1 - એની ટૂંકામ ટૂંકિયા ઈ બોલ્યો એ લાંબી થાય એ નો ખાય. હાથ કરે હાચા. હવે જોવો જી આ સમકલ્ય પ્રમાણિત સ્વરૂપમાં નથી. એ અંદર cos નું વિકલન બાજુમાં આપ્યું છે તો cos 2x બરાબર t ધારી કરતા હો પૂરો. ઈ ખોટું હો ભાઈ. cos નું એટલે -sin 2x 2x નો 2 તો આગળ લખાય સારો લાગે. આમ જો કીધો ભાઈ sin 2x dx ને મારે કરતા બનાવવા હે તો બનાવે. માઈનસ સામે આપણ 2 છેદમાં જાય. હવે રકમમાં કિંમત મૂકો t ઉપર -4 કૌંસમાં 1 - t સ્ક્વેર આંતરિક -dt/2. અહીં -1 આપણે બાયણે કાઢી લો અને કૌંસ છોડવા. આધાર હરકા ઘાતનો સરવાળો -4 + 2 કેટલા આવશે? -2 આવે. પૂછીએ કોઈને પૂછીએ. હવે થઈ ગયું ઘાતનું સંકલન કેટલા કોઈ એક ઘાત ઉમેરો. એક ઘાત ઉમેરો -3 હો અહીંયા -1 આવશે પ્લસ c. હવે કાઉન્સે છોડતો જાઉં હું અને 1 આપે આ બેને ગુણતો જાઉં અને માઈનસ ટોપન શું કરતો જાઉં એટલે આમ થશે ઓછે ઓછે વત્તા 1/6 અને આ t મીન્સ cos 2x માટે ઘનના ઓછે ઓછે વત્તા વત્તે ઓછે ઓછા ઓછે ઓછે વત્તા વત્તે ઓછે ઓછા આ 1 આ t નીચે આવે t મીન્સ રેડી. પછી આ બબલ તો સ્ટેપ વધારતું ન જવાય. દાખલા સાઈઝ મોટી થતી જાય જેટલું ડબલ આવડે ભાઈ
साइंस वाले तो डायरेक्ट करा तो ने साइंस वाला कहेवाय ओ भले તમને લાગતું આપણે સાયન્સ વાળા જી ડાયરેક્ટ નો કરતા ની વાત છે લાંબુ લાંબુ કરતા હોય ને વાત છે આયા બાય ના બસ ये लगे हुए पता कि हवा गया विशेष है ना दवाई ये काय भगत हमारा हम लोग बे तो हम भी है ना पर है सोशल डिस्टेंस डिस्टेंस में पहले बोल दे हाथ चले हाथ हुए हाथ हो गए अरे कौन है ना ये क्या मैंने हाथ उठाया पुश apa kita bu alors formula integration of 10 ની 4 ઘાત x ઇચ્છે બેટો તો ભાઈ હા ઈ ચાલો હવે આટલા સુધી આપણે એવા દાખલા જોયા હતા કે sin cos વાળી એક જ રકમ હોય એના ઉપર બેકી ઘાત હોય હવે એવા દાખલા આપણે જોયા હોય એક જ નમૂનો આપ્યો છે જેને પ્રેક્ટિસ કરવી હોય એને બે ત્રણ દાખલા ઘરે નીકળવા આયા નહીં કરવાના હો આયા સમય મર્યાદા છે હવે સમય પૂરો થઈ કરવાનો જો કેરીને હવે શું પાપું સમય વયો ગયો હવે એમ કયો સાહેબ હવે તમે બાકી હોકા હોક દાખલા આપો ઇમ્પોસિબલ વસ્તુ છે ઘરે આપો પુષ્કળ આપો કરો પણ ઘરે આયા નહીં મળવા હવે કેમ કે કોટની એક જ પદ હોય અને એના ઉપર બેકી હોય કે એકી હોય એમાં સેમ વસ્તુ છે ભાઈ ઓકે બેકી હોય કે એકી હોય તો આમાં તમારે બે ભાગલા પાડવાના એક ભાગલો તમારે ફરજિયાત કેટલી ઘાત પાડવાની બે બીજી ખૂટે એટલી બીજી બે જ પડશે બરાબર ને હા તો બે બે ચાર થાય ઓકે હવે હવે તમારે એક tan સ્ક્વેર ને ધોરણ 10 મુજબ ફેરવવાનું tan સ્ક્વેર થીટા એટલે sec square theta minus 1 ઓકે તો દમી એક ચેન્જ કરે બરાબર હવે કાઉન્ટ શોધતા જઈશું અલગ અલગ સંકલન આપતા રીતે લગભગ પૂરું થઈ જશે જો tan square x sec square x dx minus tan square x tan square x dx કાઉન્ટ से छोड़તો ગયો અલગ અલગ સંકલન આપતો થઈ ગઈ રેડી રેડ છે કોઈ એક મૂળ રકમ હોય એની બાજુમાં એનું વિકલન હોય ગુણાકારમાં તો મૂળ રકમમાં એક ઘાત ઉમેરો એટલા વડે અહીંયા આપણે લખાવ્યું જલજલા tan square x નું સંકલન tan x - a કાઉન્સમાં લખવું પડે કારણ કે આગળ માઈનસ છે કાઉન્સ છોડના પ્લસ x પ્લસ જેને આવી પ્રેક્ટિસ કરવી હોય એને દાંત આયા મુક્ત જાવ તમે કરી શકો tan ની 6 tan ની 5 tan ની 3 cot ની 6 વાય dx લખજો હો ઈ મારી પાસે આવતા ને પાસે એવું લખ dx હોને આ જેને ઘરે જઈને ગણવા હોય એના માટેની વાત છે આવા sec ને cosec માં થાય હો sec ની 6 લખી રાખજો રકમ એક્સ્ટ્રા જેને ગણવા હોય ઘરે જઈને cosec ની 4 ઓકે 1 2 3 4 5 6 7 એક સાઈડ માં ટેક આવે જેને ગણવું હોય આયા નહીં આયા નો એલાવ ઓકે સમય વયો ગયો પૌને લઈ લીધો ઝડપી તમારો સમય અમુક માં ખુશખુશાલ હતા કોણ આવ્યો ને તો મજા આવી સાહેબ રિઝલ્ટ આવે કે પછી કેવી મજા આવી અમે બે વાર સામે ઉભા હોય તો નથી આવતું મારી જઈશ વાત જ ગઈ નથી આ જેને ગણવા હોય જો બધામાં એમ જ થશે આમાં એમ એક ભાગલો 2 ને એક ખૂટેલો 4 4 ને 2 6 ઓકે તો એમાં પણ તમારે sec સ્ક્વેર નું આવું થશે 1 + tan સ્ક્વેર રાઈટ
ઓકે, હવે તમે જાગૃત માણસ છો, આટલું બધું કહેવાની કોઈ જરૂર છે જ નહીં. આ દસમાની વસ્તુ છે. તમે અમને પણ પાછા પાડી આવો એમ છો મિત્રો, રાઈટ? તમારા માટે કોઈ શબ્દ નથી મળતા મને, ટૂંકા પડે છે શબ્દ મને. તમે એટલા બધા જાગૃત વ્યક્તિઓ છો, તમને આ વસ્તુ ખબર હોય, રાઈટ છે? સેલ્યુટ છે તમને યાર. ઓકે, હવે આગળ વધી દાખલામાં 17 સિરપ જેવું જીવન તમે કુદર જેમ કીએ પાછો. હા, 17મો દાખલો. ઇન્ટિગ્રેશન sin ક્યુબ x પ્લસ cos ક્યુબ x છેદમાં sin સ્ક્વેર x cos સ્ક્વેર x dr. જોઈ ત્યારે ખબર પડી જાય છેદમાં એક જ પદ છે. જો લસાની વેચની કરતા સીધો જોઈ દેશે. ચલો બેસ્ટ છે જવાબ આવે. પછી અમુક છોકરા ને ક્યારેક આમ હાલી જાય તો દીવાનું નહીં કે સાહેબ ઘરના અવયવ પડે, હા પાડીએ પડે તો જવાબ દી જાય. એને થોડા બે સ્ટેપ ફરવા જાવ. ઓકે, અને આપને મોટી એલર્જી છે મોરબી માસવાની. અવયવ હજી પૂરા લખતા આવડતા નથી. અત્યારે અવયવ પૂરે ફરવાનું કહીને તો આમાં 80% વર્ગ તો નહીં જ આવડતા. બાજુમાં 3 લખે સુધારેલા લખી લેવું, કોઈ જાતે કામ જ ન કરે. પાકી આશા રહી. હાલો, છેદમાં એક પર લસનાની વેટ નીકળો, sin સ્ક્વેર જાય, sin ઓપન cos એટલે tan, હજી એક 1 ઓપન cos એટલે sec. રેડી? dx પ્લસ આમાં cos સ્ક્વેર જાય, cos ઓપન sin એટલે cos, 1 ઓપન sin એટલે cosec. આનું સંકલન sec x, આનું સંકલન માઈનસ cos x. આ તમારી ટેક્સ્ટ બુક નો જવાબ આવી ગયો. હવે આની વાત નથી કરતો, રાઈટ? આગળ જઈ શકાય જવાબ. બોલી તો બોલી બસ સાઈન કોસમાં થઈ ના, પણ પછી આપણે એકવાર વાત કરી ચૂક્યાની ઠેઠ સુધી લાગવો પડશે. 10માની મગજમાં ડગરી કાઢી નાખજે ભાઈ. હા, સીધું રેખીય નહીં આવે, આમાં લંબો રૂપિયે જાજો આવે. કઈ રિટર્ન આવે નથી ને કઈ રિટર્ન આવે. ઓકે, એટલે જ આને 12 સાયન્સ ની ડોક્ટરની એન્જિનિયરના ફાટા પડ્યા. તો 10માંથી ફાટા ન પડે. જેને નાનું ડોક્ટર થવું 10માંથી પાસ થઈ જાય, ન પડે યાર. રાઈટ છે? એ રેખીય પ્રવાહ કે એનો વિદ્યુત પ્રવાહ આમ જે જાતો જ નથી, સમાંતર જોડાણ કહેવાય ફિઝિક્સની ભાષામાં. રેડી? શ્રેણી જોડાણમાં આવે. હાલો, લખાઈ ગયું. દાખલા નંબર 18. ઇન્ટિગ્રેશન ઓફ cos 2x plus 2 sin square x છેદમાં cos square x. take it easy down. દાખલો એકદમ ઈઝી થઈ જાય. થોડા ફેરા તમે જો ફિઝિક્સ ને યાદ કરવાનું, તમે એમ જ માનો ફિઝિક્સ જ ભણો સમજાય. કારણ કે પેલા જોવાનું ખૂણા હરકા નથી. જો તો પછી અમુક તો આ સિંગલ ડબલમાં ફેરવાય થાય કે જાજો મત જોવાય. આ જાજો મત છે ને તો એને હરી ન કરાય. અને cos 2x ની સિંગલમાં ફેરવી જાય, રાઈટ? હવે cos 2x ના કેટલાય સૂત્ર ભાઈ કેવું મૂકવું? તો કે બાજુવાળું દો, cos નું નહીં, પેલા બાજુવાળાને માન આપવાનું હોય તો, ઈ ન હોય તો છેદમાં. જો sin વાળું છે તો cos 2x નું sin વાળું મૂકી 1 - 2 sin સ્ક્વેર ખૂણો અર્ધ, અને આ 2 sin સ્ક્વેર x તો છે. એકદમ સ્લોલી થઈ જાવ. જો આ જાય. ઓકે, 1 ઓપન cos સ્ક્વેર લખીએ આપણે. 1 ઓપન cos સ્ક્વેર એટલે sec સ્ક્વેર x dx. આનું સંકલન tan x પ્લસ. રેડી? ઓકે, number 1 is integration of 1 upon sin x cos cube x dr. હવે આ દાખલાની અંદર ખેલો કરવો હોય તો આને cos વડે બોલીને cos વડે ભાગી. કોકને એમ થાય તો તારું ઘરનું જીગા કરે. અમને કેવી રીતે ખબર પડે? તમે બહુ લાંબુ વિચારવું પડે. જો આના ભાગલા તમે પાડો છોકરાઓ
એટલે એક cos સ્ક્વેર x ને એક cos પાડું તો હાલે કે ન હાલે? હાલે. એટલે આયા sin ને ભાઈ તેને મે cos વડે ભાગ્યા તો આને cos વડે વર્ગ થઈ જાય એટલે sin upon cos એટલે ટર્મુલી થઈ ગઈ tan x 1 upon cos સ્ક્વેર એટલે sec સ્ક્વેર વળી 1 upon cos સ્ક્વેર એટલે અમુક છે બે એકડામાં કાઢ્યા એકડા ગંભીરતા વાગી ગયા અમે ઓ હવે તા અમે એકડા હોય હાલે એટલે 1 10 નો વિકલન sec સ્ક્વેર આવી ગઈ બાજુમાં એટલે અમને આવી રીતે ખબર ઓકે એટલે cos વડે ગુણીને cos વડે અથવા અમુક તો આવી કરે જો આના ભાગલા cos સ્ક્વેર ને cos પડે ને તમે cos સ્ક્વેર એટલે 1 - sin સ્ક્વેર sin બરાબર t આજે થાવ તોય કઈ થોડો ભયાનક દાખલો થાય કેવો થાય બહુ ભયાનક થાય રાઈટ તેના કરતા હેલો કરો તો cos વડે ગુણીને cos વડે છેદમાં જો આને cos વડે ભાગ્યા હવે એકવાર લંબાવો આને તમે cos વડે ગુણો cos ની 4 થઈ જાય જે રકમમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી એક cos પડી જાય ઓકે ભાઈ હવે sin upon cos એટલે tan લખાય આને બે વાર આમ લખો cos સ્ક્વેર x ચાલશે હવે જો 1 upon cos સ્ક્વેર એટલે sec સ્ક્વેર x વળી 1 upon cos એટલે sec સ્ક્વેર x લખાય ઓકે વળી પાછો વળી આ sec સ્ક્વેર ને tan માં ફેરવો પડે sec સ્ક્વેર x એટલે 1 plus tan સ્ક્વેર x એક જ sec સ્ક્વેર ને ફેરવજો બેને નો ફેરવતા કેમ તો કે tan નું વિકલન sec સ્ક્વેર એક તો sec સ્ક્વેર માં જોઈએ છે ઓલરેડી એટલે આદેશ tan બરાબર આવી પાકું થઈ ગયું તો આખે આખું સંકલ્ય tan માં કરવું પડે આના સિવાયનું તો આનું સૂત્ર મૂકો tan વાળું ઓકે હવે તમે tan x બરાબર t આદેશ ધારી શકો હવે સંકલ્ય છે પ્રમાણિત સ્વરૂપમાં એવું નહીં ભાઈ tan x બરાબર t આદેશ ધારો એટલે પ્રમાણિત સ્વરૂપમાં ફરી જાય રેડી ઓકે મૂકો કિંમત ભાઈ tan x બરાબર t tan નું વિકલન sec સ્ક્વેર x dx બરાબર dtr અહીંયા dtr 1 ના 1 જ્યાં tan x ને t આવશે ઓકે છેદમાં 1 પર લસાની વ્યાજની લે 1 upon x નું સંકલન log mod છે આનું એક ઘાત ઉમેરો એટલા વડે t એટલે ધારેલી રકમ tan x t એટલે tan x અને ઓર કઈ ગણો તો તમારો મગજ નહીં આવે જેને ગણવાનું કરે છે આના બે ભાગલા પડ્યા cos સ્ક્વેર x ને cos x dx રેડી નો રેડી હવે પાછું આમ કરા આ sin x cos સ્ક્વેર એટલે 1 - sin સ્ક્વેર x dx હવે જો sin નું વિકલન cos રાઈટ sin x બરાબર શું આદેશ ધરીએ ગો cos x તોય થાય આ દાખલો થોડો મોટો થાય સાઈઝ વધી જાય હે હા હાલે cos x બરાબર t રાવતે રેડી cos નું મેસેજ થઈ શકે કારણ કે બે હે ને એકાબીજાનો ગુણાકારમાં છે ભાગાકાર હાલે ને ઈ થાય કરો ઈ બધું ઘરે જઈને શોધ કરવાની તમારે હો ને સમય વયો તે શોધ કરવાની તે કરી ને હવે કે સાહેબ જીતણી આવ્યા હવે તો તેમાં લઈ લો હે બજારમાં નો આવે ટાઈમ ની કેપેસિટી હોય ટાઈમ તમે ચૂકો ને એટલે સમય પૂરો થઈ જાય તમારો બધી વસ્તુ ટાઈમે સારી લાગે કઈજા બાપા એમ કે ઘર મારે 12 સાઈડ પૈસા દેવી હાલે શોભે જ નહીં મગજમાં ન બેસે इंटीग्रेशन cos 2x छेदમાં 20 વચન ભાઈ cos x sin x નો હોલ સ્ક્વેર dx દાખલો ઈઝી થઈ જાય એવો હે આવો પેલા ખૂણા તમે હરખા કરો ખબર પડી જાય જોવો છે આ દાખલો લખાઈ ગયો હે ખેંચા ખેતી નથી પડતી ભાઈ ધીમે ધીમે બોલો લખું ભીમરા જેવા દાખલા દાખલા કે ખાઈમાં જઈ ન કહેવાનું છે બટા તમારી ઉંમર તો જોવો પડે આપને ખબર હોય ચાલો cos 2x નું ગણિત મૂકી આપણે કેવું મૂકી cos sin વાળો છોકરા કેમ કયો છે મેં મૂક્યો
નીચે હે કોસ સાઈડમાં અને પૂરા તો ડબલ સિગ્નલમાં કરી નાખ્યા એટલે જે મૂક્યું હવે cos x + sin x નો હોલ સ્ક્વેર dx ઉપર વર્ગવાળા આવ્યો પાર નાખો એટલે એકદમ દાખલો સિમ્પલ ને સોબર રેડી એક વાર પ્લસ ને એક વાર માઈનસ હાલો આ કાઉન્સ ઉડી જાય જવો જોઈએ નો ઉડે ઉડી માથે વર્ગે તો એક ઉડાડો ને એક રાખો હો ભાઈ આ મુંજાતા ને વર્ગ હોય તો થઈ જશે કાઈ છે એક ઉડાડો પ્લસ વાળો નીચે એક પ્લસ વાળો આ દાખલો આપણે અગાઉ શરૂઆતના દિવસોમાં સંકલનના શરૂઆતના દિવસોમાં જે ઠંડી બહુ ઓછી પડતી શરૂઆત હતી ત્યારે નીચલા પદનું વિકલન ઉપર જાય cos નું વિકલન માઈનસ sin નું વિકલન cos નીચલા પદનું વિકલન ઉપર હોય log mod છે અને આની આપણે ભરપૂર વાત કરી વિકલ્પની અંદર હજી આ જવાબ ન હોઈ શકે એક cos θ વત્તા b sin θ નો વિસ્તાર માઈનસ r પ્લસ r એટલે રૂટ ઓફ s સ્ક્વેર પ્લસ 1 નો 1 1 નો રૂટ 2 વડે રેડી cos log mod cos pi by 4 minus x ચાલો ઓકે રાઈટ છે એટલે માયગુ મોત નહીં આવે પડદા મત હિલાવના છૂટ जाएगी गाड़ी रेडी जिसने टेक्स्ट बुक को गले लगाया समझ लो हम मर गए रेडी आ 10 ધોરણ નથી ફંડામેન્ટલ રાખજો પછી ઘરે પાછું સમજાવતે બહુ આવે રે બાદમાં હો મસ્ત સમજાય પપ્પા પેપર પર ટોપ હતો एकदम टॉप डैडी एकदम डैडी मॉम एकदम पेपर टॉप તમે નો પૂછો વાત મમ્મી જેટલું સમજે છે ભૂગરા દેવા વિકલ્પ ટેક્સ્ટ બુક ના હતા પપ્પા ઓન થોડા ઓકવર્ડ ટોપ જવાબ તો પણ આવ્યો જ પાછા માની જાય શીખવાનું એ ટોપ જીવનમાં ટોપ શું ઈ ગોતો ટોપ શીખો બાકી તો આવડે જ છે તમને રાઈટ એ શીખવાની વાત છે 21 નંબર ઇન્ટિગ્રેશન એટલે મને ઈ લાગુ પડે એમ મારામાં જે ટોપ છે મારે ઈ શીખવાનું તમે જેમ કહો ને એમ મને લાગુ પડે હું કઈ માલ બેટમાં નથી કરે મને એમ થાય કે મારે કઈ નવું શીખવું છે આમ હાજી કઈક આગળ વધુ છે હું ટોપ જ ગોતતો હોય કે કઈ ગોળ મળે નવું તો મળી લઈ એમ ચાલો સંતોષ ન હોય આમાં આ વસ્તુ તમારે શીખવું ને બહુ અનુભવ છે અનુભવ કોઈ ખતમ જ ન થાય ઉપર જઈને ત્યારે ખતમ થાય તમે ધંધો જે કરતા હોય ધંધો એટલે વિકાસ કરવો હોય તેમાં સતત નવું નવું ગોતતું જ રહેવું પડે આ દાખલો સિમ્પલ સોબર થાય આને આપણે કોટી સૂત્ર ઉપર વયા જાવ બાજુમાં લખી નાખો અમુકને sin inverse x વત્તા cos inverse x / pi/2 ચેપ્ટર 2 ત્રિકોણમિતિય પ્રતિવિધિ આવા ત્રણ લખાવ્યા હતા મારે જરૂર આની એ લખ્યું sin inverse x ને કરતા બનાવો એટલે pi/2 રેડી હવે આ x છે અહીંયા આપણો આવડો મોટો x છે આટલું ધ્યાન રાખજો રાઈટ મગજમાં x કલ્પના કરજો તો sin inverse x બરાબર pi/2 minus cos inverse x બોલવાનું x તમારો x આ ઓલા ફોટો છે રાઈટ ઓકે હવે ઉઠી જાય પ્રતિવિધિ મુજબ પછી અહીંયા ખૂણોના વિસ્તારમાં ચેક નહીં કરવાનું હો ઈ પાછું ચેપ્ટર બીજું હાલતું દાખલો તો ચેક કરો ભાઈ હેરા બીજા ચેપ્ટર ની અંદર સમ કરીએ બહાર છે કોણ તો કે અન્ય ઓકે આને પેલા માન આપવાનું તેનો ઉપયોગ કર્યો હવે જવો જી થઈ જશે અલગ અલગ સંકલન આપી દે pi/2 ભાઈ ને અલગ અલગ નો આપો ડાયરેક્ટ લખો તોય ચાલે હો છોકરા આનો x આનો x2/2 + c ઓકે રેડી ડન 22મો દાખલો છે ઈ લઈ લે એટલે 23મો તો આવી ગયો છે એકવાર 24મો લઈ લે નાખો ચેપ્ટર 7 પર તમને કહું છું ઓકે
વધારે આઈટમ ખાતા લીધી હતી એને ઘણી હોય આઈટમ ક્યાં થઈ જાય નંબર 22 હાલો નંબર 22 નો દાખલો વેરી મોસ્ટ કરજો થિયરી ની અંદર બે ગુણની અંદર પૂછાય એવો દાખલો છે રાઈટ થિયરી ની અંદર બે ગુણની અંદર પૂછી શકે લખાઈ ગયો આમાં ટાઢા હોય મને હજાર તો ખબર નેતામાં બે ત્રણ મોઢા સમજ જવું ઉપાધિ નહીં ઈ આમ કરે સમજે મારે આગળ રાખવા ગાડી ડુબુક હાલતી હોય ને એની વાત કઈ સ્પીડ જ ન કરે ટોપ ગિયરમાં નાખી આમ ન મય 5 મિનિટ ટકી જશે ચાલો હવે આ દાખલો બહુ લેન્ધી છે ઘણા છોકરાના વિચાર એવા આવે સાહેબ 2 વડે ગુણી 2 વડે ભાગો રાઈટ છે જોઈજો કોઈ લખે નહીં મારા ભાઈ નકો પાછા આપને વડે હો એક જકા બનાવ્યા કોણ સાહેબ સર બનાયા ચર્ચા કરી રહ્યા છે ઈ તો જો કે સર આપણે સમજાવી રહ્યા છે અને આપણે તો બસ સાહેબ જેવું લીધું કરે જેવું લીધું આપણે બુકમાં કરી પણ નો તો ખરા તમે શું સમજાવે તમારા વિચાર પ્રગટ કરે તમને 2 વડે ગુણી 2 વડે ભાગી સાચા હો તમે જોઈજો શું કામ નહીં થાય તમે કહો એ રીતે જ આગળ આવી નથી એટલે તમે એમ કે 2cc વાપરો વાપરી મેં 2cc અને કેટલી cc નહીં 2cc પ્લસ c cos વત્તા cos એક પર બેનો સરવાળો કરો તો 2x માઈનસ a પ્લસ b થાય આયા 2x minus a plus minus common कर लिया और था मैं बोलो 2x minus a plus b ओके हाँ 2c रेस में से समझ ना 2cc c plus c और प्लस बाद में तो लगे जाए x आया प्लस आ b minus होता है और तुम किसे सो करो वही हम क्या पूछा भाई c plus c करो तो याद आए भाई करता नहीं लायक तो अंदाज आवे कि आ मेथड मेरे आवश्य हजी आ मेथड मेरे आवे तो ऊपर कहीं होत तो ऊपर ही पास 1 नंबर कहीं छे જ નહીં રેડી આવે કે નો રેડી અમુક કેવા છે ભાઈ કોર્સ ચાલો વિસ્તરણ કરી નાખો રાઈટ છે પણ છેદમાં બધું આવે અંશમાં કઈ આવતું નથી નકર દાખલો ઈ કરે રેડી તો આ એક વિશિષ્ટ રીત છે ઈ વિશિષ્ટ રીત તો હું બોલું છું જોયો બધા હા આ જે છેદની રકમ રે એમને જોઈ શકે ના કાયદેસર આ દાખલો 2 વડે ગુણી 2 વડે ભાગીને થાવો જ છે નથી થતો મેં તમે કારણ કીધું બીકોઝ વાય રિઝલ્ટ શું કામ તો છેદમાં આવે એટલે આ જ વસ્તુ પાછી મેં કે આપ્યું હોત તો 2 ગુણનો દાખલો થઈ મને એમ શીખીમાં પૂછાય તો હવે આમાં શું કરાય તો કે છેદના બે ખૂણા તમારે અંશમાં લખવાના શું આ છેદના ને વચ્ચે શું કરવાનું ટૂંકમાં ચલનો લોપ કરવાનો કેનો ચલ કોણ હે એટલે એનો લોપ કરીને ઉડાડવાનો એટલે માઈનસ રાખો પર તો જા હવે આ ઉડાડવાનો હિસાબ કરો કેટલો આવ્યો તો કે ઓછે માઈનસ એની પ્લસ વાળું પહેલા કે માઈનસ વાળું હવે આની આગળ શું લગાડવાનું શું લગાડવું sin લગાડવું cos sin અને આગળ શું લગાડવાનું તમારે sin ઓકે આ હિસાબ કેટલો આવે આ sin લગાડ દો આયા કેટલા થવા જોઈએ 1 તમારે એટલા વડે ભાગવું પડે આટલા વડે જોવો છે રકમમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી આનો હિસાબ કરો x જાય ઓછે વત્તા b b - a sin કૌંસમાં b - આવડી ગયા તમને એમ કહે સાહેબ કે sin જ કેમ લગાવ્યા ભાઈ આયા cos નો એક ઉપર બેમાં ઊંધું છે છોડું જોઈ જાન હવે આલ્ફા કહીશું અને શું કહીશું આપણે બોલો હવે મને sin આલ્ફા cos બીટા હા છે બોલો રાઈટ માઈનસ cos આલ્ફા આવ્યું છે એક પર ઊંધું લો sin બીટા cos માં શું થાય ખબર હે એક બાજુ આખું ધર્મ સરા પડી જાય
cos alpha cos beta આ સીધું ઉડી ગયું રેડી દાલ પર રોડ થઈ ગયા પછી આયા લો તો પ્લસ sin alpha sin beta તો વળી પાછું શું કે ભાઈ કોસ ચાલતી મોટી વસ્તુ આ sin alpha sin beta ઉપર તમે sin upon cos કે વળી તો sin upon cos સુધી જાય વળી પાછું આ ભાઈ કેમાં આવે ગુણાકારમાં આવે ને ગુણાકારનો નિયમ સાંભળવાનો ઓમ છે હો આવશે અને હોય તોય લાગુ ન પડે મારા ભાઈ કેમ ખબર છે વિકલનના ગુણાકારના નિયમ જેવું નથી છૂટછાટ બધી વિકલનના ગુણાકારના નિયમ તો બધી છો ગમે એને પેલું પદ કયો તોય જવાબ સંકલનમાં મર્યાદિત પ્રદેશ છે કેવો છે સીમિત પ્રદેશ છે એમાં પેલું પદ કેને કેવું આમાં આપણે કોઈને પેલું પદ ન કહે કારણ તો કે ભાઈ ત્રિકોણમિતિ વાળા પદ છે પાછા બે હરખા જો એટલે ઈ ગુણાકારનો નિયમ લાગુ પડે ને એટલે આની આગળ કોસ લાગુ પડે રેડી ફરજિયાત લાગુ પડે તમારે શોર્ટ એન્ડ સ્વીટ આમ યાદ રખાય નીચે કોસ કોસ હોય કે સાઇન સાઇન તો આગળ શું લગાડી દેવાનું સાઇન રેડી હવે આગળ આ એમ ના તમને બધું પ્રેક્ટિકલ સાથે રફ કામ કરતો જાઓ અને આલ્ફા અને sin alpha minus beta નો વિસ્તરણ sin alpha cos beta નિશાની નહીં આવે minus cos alpha sin beta વેરી છોકરાઓ આ લસાની વેદની હાઈરે કેટલાકું એટલે બીજું સ્ટેપ પાછું વધારાય નહીં સાથે સાથે લસાની શું કરી નાખો વેચ ઓકે આના ઘરમાં આ છે આના ઘરમાં આ છે ઓકે sin upon cos એટલે tan minus cos sin upon cos એટલે વળી પાછું tan હવે બેના સંકલન થાય જો આ એમ નામ tan x નું સંકલન log mod sec x tan x નું સંકલન log mod sec x વળી log ના નિયમ આ એમ ના બે log ની બાદબાકી બે તો શું કરી નાખો ભાગાકાર sec x minus a છેદમાં sec x minus b રેડી ભાઈ હજી આગળ જઈ શકાય sin cos માં ફેરવી નાખવાનું sec એટલે 1 upon cos આવે ને આ 1 upon cos આવે આ ક્યાં આવી જાય ડાયરેક્ટ લખું તો આવશે ને cos x minus b છેદમાં cos x minus a sec એટલે 1 upon cos sec એટલે 1 upon cos આયા જોઈ લ્યો રે આ છેદનો છેદ અંશમાં એના કરી કરીને તો બસ થઈ ગયો ભાઈ પ્રાઇમરીમાં કેમ ભણાવતો એવું થાય તો સાયન્સમાં એના મારો આમ આમ તો સાહેબ રિપીટ કરી ત્યારે ખબર પડે વાય વાય તેરા ભારત મહાન સમયના લોકોને કે કહેવાનું આવે ટાઈમ ઓવર થઈ ગયો છે 23માં બહુ વિકલ્પ આવી ગયો 24માં તમે કરી નાખો જો 24માં કાંઈ નથી છેદનો જે કાઉન્સ છે ને એની પર બધા એટલે આવી જાય ઓકે ને કાલથી આપણે આગળ વધશું આમાં ઓકે ભાઈ હાલો